આ વખતની જે ચૂંટણીઓ થઈ ને એમાં આપણે ઘણું બધું જોયું, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘણું બધું જોયું અને ઈવીએમ ને પ્રાઇવેટ ગાડીઓમાં ભરી જતા પણ આપણે જોયા. પણ ચૂંટણીના પરિણામો બાદ જે થયું ને એ ખરેખર લોકશાહી, એમાં ગુજરાત જેવા રાજ્યમાં લોકશાહી માટે કાળી ટીલી સમાન આ ઘટના અને ગણાવી શકાય. કેટલાક બે પૈસાના પોતાની ચૂંટણી પોતાના કેપેસિટી નથી અથવા તો લોકોને એના ઉપર ભરોસો નથી, લોકો એમને ઘરે બેસાડી દીધા અને ત્યાં જઈને દાદાગીરી કરી આવે કે તમારું સોલાર, તમારો રસ્તો કાપી નાખીશું, તમને દૂધ નહીં ભરાવા દઈએ, તલવાર લઈને નીકળશું. આ પ્રકારની લોકશાહી માટે ગુજરાત ટેવાયેલું નથી ભાઈ. અહીંયા તો લોકોના મતે લોકો જ નેતાને ચૂંટે છે ને એ લોકોને વહીવટ કરવાની સત્તા સોંપે છે. વહીવટમાં ભરોસો નહીં પડે તો લોકો લાત મારીને ઘરે કાઢી મૂકશે. અને જો તમે આ પ્રકારની ઘટનાઓ કરશો તો ચોક્કસથી એના પ્રતિભાવો પણ મળશે. એટલે આ જે ઘટનાઓ ઘટી છે એ ખૂબ શરમજનક છે. ગુજરાતની રાજનીતિને ક્યારે વિનોદભાઈ, મારે પૂછવું છે તમને, તમે વર્ષોથી પત્રકાર રહેલા છો, અલગ અલગ ફિલ્ડમાં કામ કરેલું છે, આવા દ્રશ્યો તમે ક્યારે જોયા છે? ગામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની, આ સરપંચની ચૂંટણીમાં થોડું ઘણું હોય, પછી બોલાવે નહીં, મીઠો ખાર રાખે ને આંતે ને એવું બધું. પણ આવું સ્થાનિક સ્વરાજમાં જોયું છે? આખા રસ્તા મીઠો ખાર રાખે પણ રસ્તા ઉખેડી નાખવા, થાંભલા લઈ જવા, જાણે પોતાના બાપુજીની ગ્રાન્ટમાંથી નાખ્યા હોય, દૂધ મંડળીમાં દૂધ ન ભરવા દેવું, જાણે મંડળી એના બાપુજીની હોય. આ પરિસ્થિતિ ક્યારેય તમે જોઈ છે ગુજરાતની? ક્યારે નહીં દીક્ષિતભાઈ, કિશનભાઈ. આપણે તો એ સંસ્કૃતિ છે કે ચૂંટણી પત્યા પછી સામસામા કહુંબા લઈ અને હવે જે થયું તે પૂરું થયું. આપણે પ્રજાના પ્રતિનિધિઓ હતા, પ્રજાએ તમારા ઉપર ભરોસો મૂક્યો, પણ અમારા મતદારોને ક્યાંય અન્યાય ન થાય એ જોઈ લેજો, પણ સરસ શાસન કરો, અમે તમારી સાથે છીએ, આવું કહેવા વાળી સંસ્કૃતિના આપણે માણસો છીએ. આ પ્રકારની ઘટનાઓ કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ આ પ્રકારે નથી થતું. એ મીઠો ખાર રાખીને ક્યારેક એનું એક કામ થતું હોય એને અટકાવી દીધું, એને કોઈને ખબર ના પડે એ પ્રકારે જોયું. પણ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, લોકોના સ્થાનિક પ્રશ્નો એ ચૂંટણી લડાતી હોય, એમાં રોડની વાત હોય, એમાં રસ્તાની વાત હોય, એમાં પાણીની વાત હોય, સ્ટ્રીટ લાઇટની વાત હોય, અને તમે હારી ગયા એટલે જાણે બાપુજીનું રાજ હોય એ પ્રમાણે નીકળી પડો કે તમને તો સોલાર નહીં, તમારી સ્ટ્રીટ લાઇટ નહીં આપીએ, રોડ નહીં આપીએ, પાણી નહીં આપીએ, તમારું દૂધ નહીં ભરાવા દઈએ. અરે ભાઈ, એ દૂધ તો એના પરસેવાની કમાણી માંથી સફેદ દૂધ ઉભું થયું છે અને એ ભરાઈ અને એને આજીવિકા કમાવાનો હક છે. તમારા ઉપર ભરોસો નતો એટલે તમને મત નથી આપ્યા. તમારે તો ઉપરથી 4 કામો એવા કરવા જોઈએ કે ફરી એ તમારા ઉપર ભરોસો મૂકે ને તમને ચૂંટણીમાં મત આપે.